આજે આપણે બટાકાથી એક મસ્ત મજાનું શાક બને એ બનાવવાના છીએ। તો બટાકા એક એવી વસ્તુ છે ને કે કોઈ પણ વસ્તુ આપણે બનાવી હોય ને તો બટાકું શાકનું રાજા કહેવાય। ટિક્કી બનાવી હોય, સ્ટ્રેટ સ્ટાઇલ કોઈ ફૂડ બનાવવું હોય અથવા તો ભાજી પાઉં છે, કોઈ પણ વસ્તુ તો બટાકાની તો જરૂર પડે જ આપણે। તો આજે આપણે બનાવવાના છીએ આલુ કોરમા। તો બટાકું તો નાના મોટા બધાની ફેવરેટ વસ્તુ છે, તો બધાને જ ભાવતું હોય, પણ આપણે બટાકાનું શાક તો બનાવતા હોઈએ છીએ રનિંગમાં, પણ આજે આપણે એક મસ્ત એવી સબ્જી બનાવીશું જેને કહેવાય છે આલુ કોરમા। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં બટાકાને કટ કરીને રાખ્યા છે, ધોઈને સરસ। હવે આપણે પેન ગરમ કરવા મૂકીશું ને એમાં જરૂર પ્રમાણે આપણે ઓઇલ એડ કરવાનું છે। ઓઇલ આપણે અહીંયા વધારે જ એડ કરવાનું, જેથી કરીને આપણે બટાકા સારી રીતે પાકી જાય, કેમ કે આપણે આમાં કોઈ અલગથી પ્યુરી એડ કરીને પકાવવાની છે કે ટામેટાની પ્યુરી આપણે અહીંયા એડ કરવાના છીએ, પણ એને અલગથી ફ્રાય કરવાની એવી કોઈ જ ઝંઝટ કરવાની નથી। એક જ પેનમાં આપણે બધી રેસીપી બનીને તૈયાર થઈ જશે। તો આપણા બટાકા ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે ડુંગળી, ટામેટા અને મરચાં, લસણ એટલી વસ્તુ આપણે મિક્સરમાં આને પીસી લઈને પેસ્ટ બનાવી લેવાની છે। તો ચાલો આપણે પીસી લઈએ। તો આપણે વચ્ચે વચ્ચે જોતા રહીશું અહીંયા કે આપણા બટાકા થોડાક આપણે કૂક કરવાના છે। અહીંયા 70થી 80% આપણે કૂક કરવાના છે બટાકાને, અહીંયા વધારે નથી કરવાના। તો બટાકા તળિયામાં ચોંટી ના જાય, જેથી કરીને આપણે અહીંયા એને હલાવતા રહેવાનું છે। તો પેસ્ટ બનીને આપણી રેડી થઈ ગઈ છે। અહીંયા તેને સાઈડ પર રાખીશું। તો આપણે બટેકાને પાછા મિક્સ કરીશું। આપણે બટેકાનું શાક બનાવીએ છીએ, પણ ક્યારેક આવી અલગ વસ્તુ બનાવીએ ને તો ખાવામાં મજા આવે। તો જો આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે એડ કરી દેવાની છે અને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને પકાવવાની છે। તો પેસ્ટ આપણી સરસ પાકી રહી છે અહીંયા। તો આપણે મસાલા કરી લઈશું। અહીંયા મેં 1 કપ દહીં લીધું છે, એમાં મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર એડ કરીશું આપણે અહીંયા, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધા મસાલાને દહીં સાથે આપણે મિક્સ કરી લેવાના છે, જેથી કરીને સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ જાય। તો બટાકા અહીંયા કૂક થઈ ગયા છે। આપણે જે ટામેટાની પ્યુરી એડ કરી હતી એ પણ સરસ પાકી ગઈ છે। તો અહીંયા દહીંવાળા જે મસાલા બનાવ્યા હતા એ પણ આપણે એડ કરી દઈશું અને સરસ મજાનું આપણે અહીંયા મિક્સ કરી લઈશું। થોડુંક આપણે ગરમ પાણી એડ કરીશું, જેથી પેસ્ટ આપણી વેસ્ટ ના થાય। તો તમે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું શાકને। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આલુ કોરમા બનીને તૈયાર થયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। ગાર્નિશિંગ માટે આપણે અહીંયા ધાણા એડ કરી દઈશું। એકવાર અવશ્ય બનાવીને ખાજો, ખૂબ મજા આવે છે, ટેસ્ટી છે, બાળકો ખુશ થઈ જશે। અને તમે પૂરી, પરાઠા, રોટલી બધી જ વસ્તુ સાથે ખાઈ શકો છો। તો આલુ કોરમા બનીને તૈયાર થઈ ગયા છે। તો આપણે સર્વ કરી લઈશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે શેર પણ કરી દેજો। મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।